હાલો મિત્રો, આપણે પૂગી ગયા. જોઈ લો આ વરાજો કેમ, બાકી કાંઈ ઘટે આમાં નો ઘટે. જો આ અમારા ભાઈઓ, અમે બે ભાઈઓ જો ફોટો પાડી લીધો. હા, હવે આવી ગઈ ચિલ્ડ્રન પાર્ટી. જો કેવા ફોટા પડે છે એક્શનમાં. ગમે એમ તો મામા ફૂઈને હો અને માસેવી, એટલે કાંઈ ઘટે નહીં. મામા માસીના છોકરામાં કોઈનામાં કાંઈ ઘટે નહીં. જો બધા એક્શન કરે છે. આમાં જીએન ચોસી પાછા ગોતીને મને કીજો કોમેન્ટમાં. હા, જો લે મારા ઘરના અને જીયાન બે ફોટો પાડવા આવી ગયા છે ગ્રુપ સાથે. હવે ગ્રુપ સાથે ફોટો પાડી લેવી, પણ જીયાને કેમ મોટું ફૂલાવ્યું છે. લાગે ભાઈને કઈ તકલીફ નથી ને પાછી ફોટો પાડવામાં. હા, આ ટાંકી વાળા ભાઈ ક્યાંથી ને આવી ગયા ભાઈ? ટાંકી ઉપાડી લ્યો, અમારે ફોટો પાડવામાં. હા હાલો વીએ જાવ, વાંધો નહીં. જીયાન તું ક્યાં જોશો? અહીંયા ધ્યાન રાખને ભાઈ, તો હરખો ફોટો પડે. હા હવે રેડી, વાંધો નહીં. બસ સ્માઈલ કરો. હા હવે જીયાને સ્માઈલ કરીએ એટલે ફોટો સારો આવી ગયો. જો આપણે થીમમાં ફોટો મૂક્યો છે બેકગ્રાઉન્ડનો. આ એન્ટ્રી ગેટ પાછળ છે. જો જનોઈની રસમમાં પણ આ લગ્ન જેવી જ રસમ હોય. જો કેટલું મહેમાન મહેરામણ ઉતરી પડ્યું છે. આપણે એક આરે બધાના કવર કરી લીધા ફોટા. જો અમારું વેલકમ કરવામાં આવ્યું છો ભાઈ. કેવા ટાબરિયા ડિસ્કા કરે છે. હા, આ રસમ ચાલુ થઈ છે. એ રસમ મામેરા રસમ કહેવાય. આમાં લગ્નની જેમ જ હોય છે. બધું જમીનમાં રીતિ રિવાજ એક સરખા જ હોય છે. અમારું મામેરું પીઠું સોળવાનું, મંડપનો માણેક ચંદ્રપો, ગણેશ સ્થાપના, બધી રીત રિવાજ આવે. લગ્નના બધી રીતિ રિવાજ આમાં આવે. હાલો બળવો ધોડે છે. ચાલો મિત્રો, બળવો ધોડવાની ફૂલ તૈયારી. ઓ બળવો ધોડવા માટે તૈયાર થઈ ગયો છે. જોઈ લો મિત્રો, આવી રીતની વિધિ હોય છે. આને કહેવામાં આવે છે બળવો ધોડવાનો. ગામના ચોક વસાડે જઈને બળવો ધોડવાનો હોય છે અને મામાની ખંભે બેહવાનું હોય છે. હાલો લક્ષ્મણ રેખા તાણવા મળ્યા છે બોરદાદા. જોઈ લેવી, બોર્ડર પાર કરવાની હોય છે બળવાના. પડતા સમજાવું તો સમજે નહીં કઈ. અહીંયા રેવાય એમ તો આ ઘોડે જો ઘોડી થઈને બટા. આમ આમ ધ્યાન થોડા છે એટલે ન્યાજ લેશે ભાઈ, ન્યાજ લેશે.
જો મિત્રો ઓલામાં હું તમને દેખાણો નહોતો સ્પીડમાં, આમાં જો ચોખ્ખો દેખાડશું કેવા રાસ લઉં છું કી જો પાછા યજ્ઞ પવિત્ર સંસ્કાર. આ એક રીત રિવાજ આવે છે અમારા સાધુ રામાનંદી સમાજ બ્રાહ્મણ સમાજ. આ રસમ પૂરી કરે એટલે જનોઈ ધારણ કરી શકે. પહેલા એવું જ હતું કે જનોઈ ધારણ કર્યા પછી શિક્ષા કે ગુરુકુળમાં બેસાડતા, ત્યાં સુધી કોઈ ગુરુકુળમાં ન લેતા. આ જૂનો એ રીતનો રિવાજ હાલ્યો આવે છે. જે સાધુ સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ ઘણા સમાજમાં જનોઈ આપે છે. એનો નિયમ એ જ છે કે તમે શાસ્ત્રનું જ્ઞાન લઈ શકો કે ક્યાંય ગુરુકુળમાં ભણવા જઈ શકો, એ માટે આ જનોઈ આપવામાં આવે છે, જે કે 18 વર્ષ પછી દેવામાં આવે છે. આ માટે એની માટે જો રેખા પણ દોડવામાં આવે છે. તમે ઓલામાં તો નહીં જોયું હોય, આમાં જોઈ લો કે આવી રીતની એની રસમ હોય છે. જો આ બળવો ધોડ્યો, હવે ધોડીને સીધો મામાના ખંભે બેસી જશે અને જ્યાં સુધી બળવો માગે એ મામાને આપવું પડે, ન આપે ત્યાં સુધી બળવો નીચે ઉતરે નહીં. આવી રીતનો રસમ હોય છે. પછી ક્યાંય જગ્યાએ અલગ પણ હોય છે અને અમારે તો અહીંયા ખંભે બેહાડીને જ લઈ જાય ગમે મામા ઘર સુધી. એવી રીતની રસમ રાખવામાં આવે છે જનોઈમાં. જો એના મામાએ ખંભે બેસાડી લીધા અને હવે એને ઠેઠ ગણેશ સ્થાપના સુધી લઈ જવાનો હોય છે ખંભા માથે. ત્યાં સુધી વરરાજાને નીચે ઉતારવાનો ન હોય. એ એટલે કે નીચે જમીનમાં પગ ન દેવાનો, પછી ભલે હાથે ઘોડીમાં બેસી જાય. આવી રીતની રસમ આવે છે જનોઈમાં. અને જનોઈ દઈ દીધા પછી જ અમારામાં લગ્ન થાય છે. ત્યાં સુધી લગ્ન થતા નથી. કેમ કે સાધુ સમાજ કે અન્ય સમાજ, અમુક તો કે બ્રાહ્મણ સમાજ હોય કે 18 વર્ષનો ગમે એ સમાજ જનોઈ દઈ શકે છે. એવું નથી કે આ સમાજ દઈ શકે છે, પરંતુ ફરજિયાત હજી અમે આ રસમ જાળવી રાખી છે. હવનમાં ગાયત્રી માતાનો શ્લોક, ગાયત્રી માતાની સ્તુતિ અને ગાયત્રી મંત્ર ઉચ્ચારણ દ્વારા જ હવન અને સંપૂર્ણ ગણાય છે. જો ભાઈ હું ઘોડી પાસે ઊભો રહી ગયો છું ફોટો પાડવા. હો જો આ એના મામાએ બળવાને તેડી લીધો. હવે બળવો નીચે ઉતરે એટલે માગે કે આ વસ્તુ આપો તો જ હું નીચે ઉતરી, ત્યાં સુધી નીચે નહીં ઉતરું. એટલે મામાને ગમે એ વસ્તુ એ માગે આપવી પડે. આવી રીતની રસમ હોય છે. મારો ફોટો જોતા રહેજો ઘોડી પાસે, કેવો સરસ લાગે છે ને ફોટો. મિત્રો આપણે ગમે પ્રસંગમાં જાવ એટલે જમણવારીમાં કાંઈ ઘટે નહીં, એટલે જમી ખાઈ પીને આનંદમાં આવી ગયા અને પછી રાસ દાંડિયા લીધા અને પછી ઢોલીના તાલે ડિસ્કો કર્યો અને બહુ જ એન્જોય કર્યો. અને મારા ઘરના કે હવે કે હું ફોટો પાડી લઉં, તમે હું કામ પાડ્યો ઘોડી પાસે, મારે પાડો. મેં તો ભાઈ તું પાડી લે હાલ. એટલે એનો ફોટો આવી જાય. સાથે વરરાજા સાથે પણ ફોટો પાડવો પડે ને, કે અમે હાજર રહ્યા હતા. હા મિત્રો, વરરાજાનો પરિચય તમને કરી દઉં. મારા માસીજીનો છોકરો મારો નાનો હાળો છે, એનો શુભ પ્રસંગ છે જનોઈનો અને લગ્ન. હારો પાછા ગ્રુપ સાથે ફોટો પડાવવા જોઈન્ટ થઈ ગયા છે. એવી જો મિત્રો, જીયાન બાજુમાં ઊભો રહી ગયો છે, સાઈડમાં દેખાય. હું ફોટો પાડવા ઊભો રહી ગયો પણ હું વાંકો વળી ગયો. વરરાજો ભાતું લઈને હવે ઉપડ્યો ગુરુકુળ ભણવા. હો અમે પાછા ફોટામાં કાંઈ બાકી ન રાખ્યું, પણ હવે હું તો બહુ વાંકો જ એટલે સીધો ફોટો ન આવ્યો આપણો, કેમ કે આપણે સીધા ઊભા ન રહેવી. જો મિત્રો નાગિન ટાઈમ ચાલુ છે. મિત્રો અમે તો પછી ઘેરે જઈએ હતા, અમે મોટા તમને આ શીખવી છે એટલે બતાવી દો.
જોયું ને મિત્રો તમે? હા જો પાછા ફોટા પાડવા આવી ગયા છે. ખા ખા ખી કરીને ફોટા પાડ્યા રાખે છે. બીજું કઈ કામ છે નહીં. નવરા થઈ જાય એટલે હાલો પર્સ લઈને પાછો ફોટો પાડી લીધો. આ પાછો ગ્રુપમાં ફોટો આવી જશે બધા. જોયું ને મિત્રો કે આમાં જે લગ્નમાં જે વિધિ તમામ થાય તમામ વિધિ આ જનોઈમાં આવે છે. જેમ કે લગ્નમાં ગણેશ સ્થાપના તો આમાં પણ ગણેશ સ્થાપના આવે છે. પીઠી સોળવાનું તો આમાં પણ પીઠી સોળવાનું આવે છે. જેમ કે મામેરા રસમ તો આમાં પણ મામેરા રસમ આવે છે. મંડપ મુહૂર્ત તો મંડપ પણ આમાં માણેક સ્તંભ રોપીને મંડપ મુહૂર્ત આવે છે. પછી કે હવન તો કે આમાં ગાયત્રી હવન થાય છે. બીજી તમામ વિધિ આમાં આવે છે. જેમ કે ઓલામાં ફુલેકું કાઢે તો આમાં બળવો ધોડે છે. બધી રસમ આવી જ રીતની છે. દાંડિયા રાસ તો આમાં પણ દાંડિયા રાસ તમે લઈ અને આનંદ માણી શકો છો. જમણવારી જેવી લગ્નમાં એવી જ રીતે અહીંયા પણ જમણવારી હોય છે. મિત્રો આવા વિડીયો તમને જો ગમતા હોય તો મારી ચેનલમાં આવા જ વિડીયો આવતા રહેશે. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને કોમેન્ટ પણ જરૂર કરજો. જેથી કરી મારી ચેનલ આગળ ગ્રોથ કરે અને આગળ જાય અને સબસ્ક્રાઈબર થાય. તો મારી વિડીયોમાં આવા જ બ્લોગ આવતા રહેશે જે ગુજરાતી બ્લોગ હશે. જેમાં તમને મજા અને આનંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને મિત્રો આવી જ રીતનો સપોર્ટ રાખતા રહેજો અને જોતા રહેજો. મારી ચેનલમાં અલગ અલગ ન્યૂ બ્લોગ હું મૂકતો જ રહીશ. રોજ એકનો એક બ્લોગ નહીં નવો બ્લોગ હું મૂકતો રહીશ. જેમાં તમને આનંદ આવે અને જોવાની પણ મજા આવશે. અને આપણી ચેનલમાં આવા જ બ્લોગ આવતા રહેશે જેમાં તમને આનંદ મળે અને નવું જાણવા મળે. જે ગુજરાતી બ્લોગ, વિલેજ બ્લોગ, લાઈફસ્ટાઈલમાં આપણા બ્લોગ હશે. આપણી ચેનલનો લોગો બતાવતા હોય છે. એ લોગોમાં જાય અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ ઓલમાં કરી દેજો. પહેલાં વિડીયો પૂરો જોજો, પછી લાઈક મારજો, પછી કોમેન્ટ કરજો અને પછી ઓલનું બટન દબી દેજો. થેન્ક યુ સો મચ મિત્રો. મારો આ બ્લોગ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરીવાર ન્યૂ વિડીયો આવે એટલે ફરીવાર આપણે મળીએ. ઓકે બાય.